અત્યારે આપણે છે પ્રયાગરાજની શીત ક્ષેત્રમાં અને શીત ક્ષેત્રમાં આવો અને તમને ત્યાં જ કોઈક ગુજરાતી અને એમાં બાપા સીતારામ મિત્ર મંડળ દેખાય તો છેક આનંદ. અને તો જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો. આ જોઈ શકો છો અત્યારે હું બાપા સીતારામના આપણે ગુજરાતના સ્ટેન્ડે પહોંચી ગયો છું, ગુજરાતના આશ્રય આવી ગયો છું. હવે અંદર જાય છે, જોઈ છે ત્યાં રહેવાની બધી વ્યવસ્થા શું છે. જય ગિરનારી. 16 વર્ષથી મારી મીટિંગ કરાવી અહીંયા મને ઓલા ફાઈબર બાંધ્યા હતા. ફાઈબર ગૌમુખીથી 10 તારીખથી આવેલા છે. હા 10 તારીખ છે. અને કેટલા દિવસ રોકાવાના? આખો મહિનો. અને સ્પેશિયલ આપણે સેવા માટે જ આવ્યા એમ ને? બાપા સીતારામ ટ્રસ્ટ ગુજરાતનો આશરો. હે દાદા તમે? પ્રોપર બગદાણા બાજુ ટીટોડિયા. હા. અને દાદા આપણે કેટલા દિવસથી છીએ અહીંયા? આપણે 10 તારીખે આવ્યા. દાદા તમે તો લાંબો સમયથી જવો. હાર છે. અને તો મિત્રો જય ગિરનારી, જય ભોળિયાનાથ. અને અત્યારે હું બેઠો છું, રાતના 2:30 વાગેલા છે. બાપા સીતારામ અન્નક્ષેત્ર ગુજરાતી કોઈ પણ આવે તો એના માટેનો આશરો એમ કહેવાય. બાપા સીતારામે તો ભોજનની વ્યવસ્થા પૂર્ણ રીતે મળી રહેશે. અને તમારી પાસે સુવિધા અને સગવડ હોય તો રૂમની પણ સુવિધા છે, રહેવાની પણ સુવિધા છે. તો જે કોઈ અચૂક મિત્રો આવો એ બાપા સીતારામ અન્નક્ષેત્રની મુલાકાત. આપ જોઈ શકો છો મિત્રો, હું રાતે આવ્યો હતો અને આવી સુંદર મજાની રહેવાની હોવાની વ્યવસ્થા છે. ચા પાણી પણ છે, જમવાનું પણ છે. અને સવારમાં ઉઠીને તમને ભાખરી મળશે. ભાખરી તમને અહીંયા પ્રયાગરાજમાં ક્યાંય નહીં મળે, બાપા સીતારામ અન્નક્ષેત્ર છે. તમારે જો રહેવા માટે, નાવા ધોવા માટે અને રૂમ જોતા હોય તો પણ અહીંયા મળી જશે. તો અચૂક આવો મિત્ર. બાપા સીતારામ મિત્ર મંડળ ગ્રુપ બગદાણા વાળાનું કુંભ ક્ષેત્ર સેક્ટર નંબર 18 માં આવેલું છે. અને હું અત્યારે ત્યાં જ છું. તો આગળ મળી જાય. ખૂબ સુંદર મજાનો બાપા સીતારામનો ફોટો છે ને આપણે બગદાણા ટ્રસ્ટ તરફથી જ છે બધી જમણવાર ને એ બધું. ચાલો મિત્રો આપણે અંદર રસોડામાં જઈ અને જોઈ. આ જોઈ શકો છો મિત્રો, અત્યારે આ બધી જમણવારનું ને આ જગ્યા છે, આખો પાંડાળ છે જ્યાં લોકો જમે છે. અને બાપા સીતારામ ગ્રુપ બહુ સુંદર મજાનું આયોજન કરે છે. જો કાકા દ્રોણ ગીરગઢડા દ્રોણ. અને કેટલા સમયથી સેવા કરો છો? આપણે 9 તારીખે આવ્યા છે અને 27 તારીખ સુધી રોકાવાના છે. હા. અને હજી કાકા દેશી ને પંગત સિસ્ટમમાં કુંભમાં એક જ જગ્યા ઉપર ને હરિહર થતું હોય તો 780 ભંડોળ છે જમણવારના. એમાં એક જ આ ભંડોળ છે કે બેસીને જમાડે પીરસે. જય હો. તો કાકા આપનું શુભ નામ? તુલસીભાઈ ભગવાનભાઈ ઢાપા. અને ગામ? દ્રોણ, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. મિત્રો આપણે કાકા કીધું એમ દ્રોણ થી સેવા કરવા આવ્યા છે. લગભગ 1800-1900 કિલોમીટર થાય છે. અને ત્યાં તમને 1800-1900 કિલોમીટર ગુજરાતી ને એક કોક ને ભાળો ને એટલે હયું પ્રસન્નિત અને આનંદિત થઈ શકે. તો આગળ આવા જ પ્રયાગરાજના વિડીયો આવતા રહેશે. તો જોજો અમારી યુટ્યુબ ચેનલ અખંડમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ, બાપા સીતારામ.